તો ગાંધીનગર ખાતે સેમી કનેક્ટ કોન્ફરન્સ થવા જઈ રહી છે। આગામી 19 જુલાઈના રોજ આ સેમી કનેક્ટ કોન્ફરન્સ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેમી કનેક્ટ કોન્ફરન્સની શરૂઆત કરાવશે। સેમી કંડક્ટર સાથે જોડાયેલી કંપનીઓ તથા સ્થાનિક કંપનીઓમાં સહભાગી થશે। ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સેમિકોન કંપનીઓના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત રહેશે। 19 જુલાઈના રોજ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સનું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને અમારી સાથે ઇન્ડસ્ટ્રીમાંથી માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી પાવર એ લોકો મેઇન નોલેજ પાર્ટનર્સ છે અને એની સાથે જે મુખ્ય એસોસિએશન્સ છે એ પણ અમારી સાથે આમાં પાર્ટનર્સ છે અને એની સાથે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ધોલેરા એસઆઈઆર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ પણ આ ઇવેન્ટના પાર્ટનર છે। આ ઇવેન્ટનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાત સરકાર જે ભારત સરકાર અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે એક વિઝન છે કે 2047 સુધીમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવું અને એના એક ભાગરૂપે જે આખી મેન્યુફેક્ચરિંગને પુશ આપવાનું અને ઇન્ડસ્ટ્રીને ડાયવર્સિફાઈ કરવાનું આ જે પહેલ છે એમાં પણ ગુજરાત એક આગેવાનીની ભૂમિકા ભજવી રહ્યું છે।